નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે મિત્રો 18 તારીખ 3જો મહિનો 2024 ના આજનો વાર છે મિત્રો બુધવારના રોજ. આજની ઘઉંની મિત્રો હરાજી વિશેની વાત કરીએ તો આજની ઘઉંની હરાજીનું કામકાજ છે તે નવી જમીન 16 વીઘા છે તેમાં આજે ચાલવાનું છે. ત્યારે બ્લોક નંબર 1 છે તેમાં હરાજીનું કામકાજ ચાલુ છે. એના પછી તમે જોઈ શકો છો સામે જે નવો ડૂમ બન્યો છે એમાં પણ ઘઉં ઉતારેલા છે. આના પછીનું કામકાજ હરાજીમાં એમાં હાલવાનું છે. તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે. તો ચાલો રૂબરૂ હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના ઘઉંના બજાર ભાવ. ધન્યવાદ. ₹600 માલ વેચાણો છે. સારી ક્વોલિટીમાં 406 નો ટુકડા છે. 600 રૂપિયા પૂરો ભાવ થયો છે. માલ સારો છે, દાણે સારું છે અને માલ કલર લાઇટિંગ વાળો માલ છે. 600 રૂપિયા ભાવ થયો છે. 406 નો ટુકડા છે. 600 રૂપિયામાં વેચાણો છે. ₹466 માલ વેચાણો છે. તમે જોઈ શકો છો મીડિયમ ક્વોલિટીમાં માલ છે. 466 રૂપિયા ભાવ થયો છે. 466 રૂપિયા ભાવ થયો. મિત્રો ₹534 આ માલ વેચાણો છે. 406 નું ટુકડા છે. દાણે બહુ સારું છે ભાઈ. કલર એટલો બધો નથી પણ દાણે એકદમ જાડે દાણા ઉપર માલ છે. ₹534 ભાવ થયો છે. 406 નું ટુકડા છે. દાણે સારું છે. ₹534 ભાવ થયો છે. કલર લાઇટિંગ એટલી બધી નથી પણ દાણો બહુ સારો. ₹534 ભાવ થયો. 406 નું ટુકડા. મિત્રો મિલબર ક્વોલિટીમાં વાત કરીએ તો ₹438 માલ વેચાણો છે. મિલબર ક્વોલિટી છે. એકદમ ભૂખરો માલ છે. ₹438 ભાવ થયો છે. જોઈ શકો છો મિલબર ક્વોલિટી છે. મિલબર ક્વોલિટી 430, 40, 50 રૂપિયા સુધી મિલબર ક્વોલિટી વેચે છે. આના ₹438 ભાવ થયો છે. મિત્રો ₹520 આ માલ વેચાણો છે. 406 નો ટુકડા છે ભાઈ. ₹520 ભાવ થયો છે. ક્વોલિટીમાં છે. ₹520. આની અંદર કોડી દાણો છે કોક મિક્સમાં. ₹520 ભાવ થયો. 406 નો ટુકડા. ₹518 આ માલ વેચાણો છે. સોનેરી ટુકડા છે. ₹518 ભાવ થયો છે. કલર વાળો માલ છે ભાઈ. ₹518 ભાવ થયો છે. દાણે થોડુંક ઝીણા જાડું છે પણ કલર સારો છે. ₹518 ભાવ થયો છે. સોનેરી ટુકડા ₹518. તેમજ મિત્રો 558 આ માલ વેચાણો છે. આ સોનેરી ટુકડા 558. આના ₹582 ભાવ થયો છે. આ માલ સારો છે ભાઈ. ₹582 જોઈ શકો છો. આ કલર લાઇટિંગમાં છે થોડોક માલ. 406 નો ટુકડા છે. 582 નથી લેતા. ₹582 ભાવ થયો. ₹560 માલ વેચાણો છે ભાઈ. 406 નો ટુકડા. એકદમ ચોખ્ખો માલ છે. કૂતરું કાકરો કાંઈ નહીં, ડાયરેક્ટ દેણું થાય એવો માલ છે. જોઈ લો આ માલ છે. ડાયરેક્ટ દેણું થાય એવો માલ છે. 406 નો ટુકડા.
મિત્રો હરાજીનું કામકાજ છે તે ગ્રાઉન્ડમાં પૂરું થઈ ગયું છે ને હવે ડૂમ સાઈડ તમે જોઈ શકો છો. આ ડૂમમાં જે ઉતારેલા છે ઘઉં એમાં અત્યારે હરાજી ચડી ગઈ છે. તો ચાલો એમાં જાણી લઈએ એમાં કેવા બજાર ભાવ થઈ છે. લોકવન ઘઉં, અમેરિકન ટુકડી 513 નંબર, આ બધા ઘઉંના હવે બજાર ભાવ આપણે આગળ જાણીશું. અહીંયા મિત્રો એક અમેરિકન ટુકડી છે અહીંયા વેચાઈ ગઈ છે, એના બજાર ભાવ તમને જણાવી દઉં તો 480 રૂપિયામાં આ માલ વેચાઈ ગયો છે. ભાઈ અમેરિકન ટુકડી છે, આ ક્વોલિટીમાં છે, જોઈ શકો છો. થોડું એવું મીડિયમ ક્વોલિટીમાં છે. 480 રૂપિયા ભાવ થયો છે. અમેરિકન ટુકડી છે, 480 રૂપિયા ભાવ થયો છે આ માલનો. તો મિત્રો 450 રૂપિયામાં જો આ લોકોને વેચાણું છે. મિલબર ક્વોલિટી છે, 450 રૂપિયા ભાવ થયો છે. ગોટી દાણાવાળું છે, 450 રૂપિયા. મિત્રો 530 રૂપિયામાં માલ વેચાણો છે. 406 ટુકડા છે, મીડિયમ એવરેજ ક્વોલિટીમાં 530 રૂપિયા ભાવ થયો. મિત્રો 476 રૂપિયામાં માલ વેચાણો છે. 513 નંબર ઘઉં છે, 476 રૂપિયા ભાવ થયો છે. જોઈ શકો છો આ ક્વોલિટીમાં માલ છે. 476 રૂપિયા ભાવ થયો છે. 513 નંબર ઘઉં, 476 રૂપિયા ભાવ થયો. મિત્રો 472 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ ક્વોલિટીમાં ટુકડા છે. 472 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 472 રૂપિયા. મિત્રો 516 રૂપિયામાં આ માલ વેચાણો છે. મીડિયમ એવરેજ ક્વોલિટીમાં છે. 516 રૂપિયા ભાવ થયો છે. 516 રૂપિયા. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા આજના ઘઉંના બજાર ભાવને. મિત્રો આજની બજાર વિશેની વાત કરી તો આમ જોઈએ તો બજાર સેમ બજાર જ છે. ગઈકાલ જેવું જ બજાર છે. રેગ્યુલર ટકેલું જે બજાર છે એવું ને એવું બજાર છે. પણ મિલબર ક્વોલિટીમાં આજે વાત કરી તો મિલબર ક્વોલિટીમાં થોડું બજાર આજે ઠંડુ જોવા મળી રહેલું છે. હાલ મિલબર ક્વોલિટી જોઈ તો આપણે 450 રૂપિયાથી લઈને 470-80 રૂપિયા સુધી વેચાતા હતા. પણ આજે 430 રૂપિયાથી લઈને 450 રૂપિયા સુધીનું મિત્રો મિલબર ક્વોલિટી માલનું વેચાણ જોવા મળી રહેલું છે. એટલે મિલબર ક્વોલિટીમાં 10-15 રૂપિયા જેવું બજાર ઠંડુ છે. બાકી જે સારા માલ છે જે 500 પ્લસમાં વેચે છે 600 રૂપિયા સુધી, એના બજાર જોઈએ તો આજે પણ સારા છે. 406 ટુકડામાં 450 રૂપિયાથી લઈને 600 રૂપિયા સુધીના આજે પણ બજાર જોવા મળી રહેલા છે. આમ જોઈએ તો 650-700 રૂપિયા સુધીના બજાર ભાવ હાલ બોલાયા છે, પણ તમને વિડીયોમાં દેખાડેલા નથી. કારણ કે ઘણા બધા ખેડૂત ભાઈઓને એમ થાય કે ઊંચા ભાવ થઈ ગયા છે, જેના લીધે ઘણા બધા ખેડૂત ભાઈઓને એમ લાગતું કે બજાર ઊંચી છે. એટલે આપણે બહુ ઊંચા ભાવ નથી દેખાડતા. જે રેગ્યુલર બજાર હોય છે એ જ બજારો તમને દેખાડવામાં આવે છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું પાછા આવતીકાલે. ત્યાં સુધી સૌ ખેડૂત ભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. આજનું હરાજીનું કામકાજ છે તે નવી જમીન 16 વીઘામાં ચાલુ છે. આવતીકાલે ડૂમ છે એમાં હરાજીનું કામકાજ લેવામાં આવશે. ધન્યવાદ.